એક મસ્ત વાર્તા. એક વખત એક રસ્તા પર એક અંધ માણસ એક પાત્ર લઈને બેઠો હતો અને બાજુમાં એક બોર્ડ પર લખ્યું હતું કે હું અંધ છું, મને મદદ કરો. બધા લોકો જાય, વાંચે, પણ કોઈ મદદ ના કરે. થોડી વાર પછી એક વ્યક્તિ આવે છે અને એમાં થોડા શબ્દો બદલી અને જતો રહે છે. પેલા વ્યક્તિને એવું થયું, અંધ માણસને, કે કોઈ આવ્યું અને એના બોર્ડ પર કંઈક લખીને જતું રહ્યું. થોડી વાર પછી ત્યાં ઘણા બધા રૂપિયા એના પાત્રમાં આવવા લાગે છે અને ખૂબ રાજી થઈ જાય છે. થોડા કલાકો પછી પેલા વ્યક્તિને એને પગલા સંભળાય છે કે જે વ્યક્તિ એની બાજુમાંથી બોર્ડમાં નામ લખી અને શબ્દોમાં ફેરફાર કરી અને જતા રહ્યા હતા. એટલે પૂછે છે કે તમે તો એવું બોર્ડમાં શું લખ્યું કે જેના કારણે મને આટલા બધા લોકો મદદ કરવા લાગ્યા, મને જણાવો ને. તો પેલો વ્યક્તિ કહે છે કે મેં કશું જ નવું નથી લખ્યું, મેં ખાલી એટલું જ લખ્યું કે આજનો દિવસ આ કેટલો સુંદર છે, પણ હું તમારી જેમ જોઈ શકતો નથી. કાશ હું જોઈ શકતો હોત તો મને પણ બહુ ખૂબ મજા આવત અને હું પણ રાજી થાત. બસ મેં આટલું જ લખ્યું અને તમને મદદ મળી ગઈ. તો શીખ આપણે કેવી રીતે વ્યક્ત કરીએ ને એ મહત્વનું છે, અને શબ્દોને આપણે કેવી રીતે ઢાળ આપીએ એ મહત્વનું છે. થેન્ક યુ.